હેલો મિત્રો, મારું નામ મિતેશ છે અને જે વાત હું તમને કહેવા જઈ રહ્યો છું એ એકદમ સાચી છે. જયંતી એના બહેનની બેનપણી હિના પર ફિદા થઈ ગયો હતો. તો એને એના બહેન નિરાલીની મદદ લઈને એની બેનપણી સાથે દોસ્તી અને એને પટાવવાનો પ્લાન બનાવ્યો. અરે નિરાલી, તારી બહેનપણી સાથે મારો પરિચય કરાવી દેને. એ મને ખૂબ ગમે છે અને જો એ માની જાય તો એને તારી ભાભી બનાવી દઈશ. સાચું બેના? હકીકતમાં નિરાલીને પણ હિના ખૂબ ગમતી હતી અને એની સાથે લેસ્બિયન સેક્સ કરવાની એની ઈચ્છા હતી. જો એક ઓરત બીજી ઓરત સાથે લગ્ન કરી શકતી હોત તો નિરાલી હિના સાથે લગ્ન કરી લેત, પણ જયંતીના શબ્દો એના માટે એક નવો ચાન્સ લઈને આવ્યા. મારા હિના સાથે લગ્ન ના થઈ શક્યા તો શું થયું? એને આખી ઉંમર મારી સાથે ભાભી બનાવીને તો રાખી શકું ને. પછી નિરાલીએ કહ્યું કે ઠીક છે ભાઈ, હું કાલે રાતે હિનાને આપણી ઘરે જમવા માટે બોલાવી લઈશ. હિના એક 21 વર્ષની ગોરી અને ખૂબ સેક્સી છોકરી હતી. અને નિરાલી પણ સલીમ છોકરી હતી, જેનો રંગ થોડોક કાળો હતો અને એની ગાંઠ અને બોબલા ખૂબ મસ્ત હતા. આગલા દિવસે જયંતી રાતે દારૂની બોટલ લઈને આવી ગયો અને પછી એને એ દારૂ હિના અને નિરાલી બંનેને પીવડાવી દીધી. જ્યારે એ જમવાનું ચાલુ કરવાના હતા ત્યારે જયંતીએ હિનાને બાહોમાં લઈ લીધી અને કિસ કરી અને બોલ્યો કે હિના, તું મારી સાથે લગ્ન કરીશ? તો એ નશામાં બોલી ગઈ કે મારી માં તૈયાર થઈ જાય તો હું તમારી સાથે લગ્ન કરીને ખૂબ ખુશ. તમારા જેવો પતિ અને નિરાલી જેવી નણંદ મને ક્યાં મળશે? પછી નિરાલીએ પણ હિનાને બાહોમાં પકડી અને એના ઓઠ પર એક કિસ કરી નાખી અને પછી નિરાલી એના મિત્રના નરમ હોઠને ચૂસવા લાગી ગઈ અને હિનાના હાથ નિરાલીના છાતી પર લાગવાથી બંનેના શરીરમાં એક આગ ભડકી ગઈ હતી. પછી જયંતી ખૂબ ધ્યાન દઈને એની બહેન અને એના ભાવિ પત્નીના વચ્ચે ચાલતો સીન જોઈ રહ્યો હતો અને એની બહેન અને એના થનારા પત્નીની વચ્ચેની કામુક અવસ્થા જોઈને એને પણ આનંદ આવતો હતો અને એનો પણ લોડો ઊભો થઈ રહ્યો હતો. પછી રાતના 11 વાગે પાર્ટી પૂરી થઈ અને પછી હિના તેના ઘર પર ચાલી ગઈ. પછી જ્યારે જયંતી સૂવા માટે જતો હતો ત્યારે એણે જોયું કે નિરાલીના રૂમની લાઇટ હજી પણ ચાલુ હતી અને એ નશાની હાલતમાં એના બહેનના રૂમની લાઇટ બંધ કરવા માટે ગયો અને એના દિલના ધબકારા થંભી ગયા, કારણ કે નિરાલી અરીસા સામે ઊભી રહીને એના કપડાં બદલાવતી હતી. એની પીઠ જયંતી તરફ હતી. જ્યારે એને એના બહેનને ફક્ત પેન્ટીમાં ઊભેલી જોઈ ત્યારે જયંતીનો લોડો 90 ડિગ્રીમાં ઊભો થઈ ગયો હતો. નિરાલીનું ગોરું શરીર કાળા કલરની સિલ્ક પેન્ટીમાં ગજબનું લાગતું હતું. એના ગાંડનો ભરાવ, પાતળી કમર, કાળા અને લાંબા વાળ અને નાગી પીઠ જોઈને જયંતી તો પાગલ થઈ ગયો હતો. ત્યારે નિરાલી પાછળ ફરી અને એને એની પેન્ટીને નીચે સરકાવી અને નિરાલીની ભરેલી છાતી, મસ્ત ભરેલા બોબલા, એના મસ્ત કડક ગીટડી જે ઊભા હતા અને તાજી શેવ કરેલી ભોંસ જે ફૂલી ગઈ હતી, આ બધું જોઈને જયંતીનો ઉપરનો શ્વાસ ઉપર અને નીચેનો શ્વાસ નીચે રહી ગયો. હવે એનો હાથ આપમેળે લંડ પર ગયો અને લોડાને હલાવવા લાગ્યો અને વિચાર કરવા લાગ્યો કે નિરાલી મારી બહેન ના હોત તો હું એને ચોદી નાખત. હે ભગવાન, તે મારી બહેનને આટલી સેક્સી શા માટે બનાવી છે? અને બનાવી નાખી હોય તો ભગવાન હવે તું મને ભેંચોદ બનાવી નાખ. હવે નિરાલીના આંખોમાં પણ વાસના ખૂબ ભરેલી હતી અને એની આંખો લાલ થઈ ગઈ હતી અને એનો એક ગોરો હાથ એના ભોંસ પાસે જઈને એને સહલાવો હતો અને એનો બીજો હાથ એના બોબલાને મસળવા લાગ્યો હતો. મને પણ ભાઈ જેવો મસ્ત મર્દ બનાવી દે હે ભગવાન, મને પણ ભાઈ જેવો મસ્ત અને મોટો લોડો દઈ દે, જે મારી ભોંસની આગને ઠારી શકે અને મને મસળી નાખે. આવું નિરાલીનું મન કહેતું હતું.
હવે એની એક આંગળી એની ભીની ભોંસમાં ઘૂસી ગઈ હતી અને એ જોઈને હવે જયંતીથી રહેવાયું નહીં અને એ એની સામે ઊભો રહીને એના હાથથી જોર જોરથી મુઠ્ઠ મારવા લાગ્યો અને એના લોડા એ ખૂબ સારા વીર્યની ઉલટી કરી નાખી. પછી થોડો શરમાઈને રોહિત એના રૂમમાં ચાલ્યો ગયો અને સૂઈ ગયો અને પછી સવારે નિરાલી એની સામે એકદમ અજીબ નજરથી જોઈ રહી હતી. એની બહેનને નાની નીકર અને પારદર્શી નીકરમાં જોઈને જયંતીનો લોડો પાછો ઊભો થઈ ગયો હતો અને એના બહેનના બોબલા હિનાના બોબલા કરતાં પણ વધારે ગમવા લાગ્યા હતા. ભાગ 2 જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને 100 લાઇક થશે એટલે ભાગ 2 આવી જશે.